કૃપાળુદેવના વચનામૃત ઉપક્રમે 416મું વચનામૃત એનો પશ્ચિમાર્ધ જોઈ રહ્યા છે. કૃપાળુદેવે ધ્યાનની વાત કરી છે, ધ્યાન કઈ રીતે કરવું, પણ એના પશ્ચિમાર્ધમાં એક મહત્વની વાત કરી છે. ભોજન માટે બધાને બોલાવ્યા હોય ઘરે, એને જાત જાતની વાનગી પીરસી હોય પણ અંદર મીઠાઈ ન હોય તો મિષ્ટાન્ન ભોજન કહેવાશે ખરા? એમ કૃપાળુદેવ કહે છે કે ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. જેના આત્મા મુખ્ય નથી, એ ધ્યાન નથી, હઠયોગ બની જશે. એ હઠયોગ બની જશે, એ ક્રિયા બની જશે, એ ટેવ બની જશે. જ્યાં સુધી ઉપયોગ અંદરમાં નહીં ભળે ત્યાં સુધી અંદરમાં ધ્યાનની ધારા ઉઠતી નથી. તો આત્મા મુખ્યપણે નહીં હોય તો એ ધ્યાન નહીં બળે. જ્ઞાન ઉપયોગ અંદરમાં નહીં ભળે ત્યાં સુધી એ ધ્યાન નહીં બને. જ્ઞાન ઉપયોગ સક્રિય થાય, ધ્યાન ઉપયોગ એક બિંદુ પર સ્થિર થાય ને જે સ્થિરીકરણની પ્રક્રિયા એને કહે છે ધ્યાન. ધ્યાનમાં જ્ઞાન ઉપયોગને એક બિંદુ પર સ્થિર કરવાનો છે, એક બિંદુ પર સ્થિર કરવાનો છે. એ સ્થિર કરવાના ઘણા રસ્તા છે. ભગવાન શિવને એમ પૂછવામાં આવ્યું, પાર્વતીજીએ પૂછ્યું કે ધ્યાનના કેટલા પ્રકાર છે? એમને એમ કહ્યું કે હું જાણું છું ત્યાં સુધી 1,00,000 પ્રકાર ધ્યાનના છે, 1,00,000 પ્રકાર. પણ જે હું જાણતો નથી એવા ધ્યાનના અસંખ્ય પ્રકાર છે. વ્યક્તિએ ધ્યાનની ધારા જુદી છે. જેની પોતાની રુચિ, જેની પોતાની પ્રકૃતિ, જેના પોતાની શરીરની અનુકૂળતા, કઈ પોતાની અવસ્થા છે એ જાણીને એને ધ્યાનમાં જવું જોઈએ. સાધનાના સાધનો કરતાં પહેલાં પોતાની શક્તિનો અને સામર્થ્યનો જોડે વિચાર કરવો પડશે. નહીં તો લાંબે જોડે ટૂંકો જાય, મરે નહીં પણ માદો થાય. બીજાને જોઈને જો ધ્યાન કરવા પોતે જશે તો ધ્યાનમાં એ સક્સેસ નહીં જાય, એ સફળ નહીં થાય. એને પોતાની પ્રકૃતિ, પોતાની અંતરની અવસ્થા, પોતાના કશાયોની સ્થિતિ, આ બધું અંદરમાં જોવું પડશે. એને પછી એની આજુબાજુમાં ધ્યાનની ધારા ગોઠવવી પડે. આંખો મીચીને ધ્યાનની ધારામાં પ્રવેશ થઈ શકતો નથી, થઈ શકતો નથી. તો અંદરમાં જોવું પડશે કે આપણી પ્રકૃતિ કઈ છે. માત્ર કશાકમાં વાંચ્યું, કશાકમાં શીખ્યા, કશાકથી જાણ્યું, એને ધ્યાન કરવા બેસીએ તો ધ્યાનનું અનુસંધાન નહીં થઈ શકે. એટલે માટે અતિચારમાં એક મહત્વની વાત કરી. એમાં એમ કહ્યું કે છતી શક્તિએ તપ નવી કીધો અને શક્તિ ઉપરાંત તપ કીધો. બંનેમાં અતિચાર લાગે છે. પોતાની શક્તિને સામર્થ્ય છે છતાં તપ કરતો નથી, ધ્યાન કરતો નથી, યોગ કરતો નથી, સાધના કરતો નથી, એ પણ અતિચારમાં ઊભો છે. અને પોતાના ગજા ઉપરાંત એ કરે છે, એ પણ પોતાના ગજા ઉપરાંત જે કંઈ કરે છે એ પણ અતિચારમાં ઊભો છે. તો અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર ને અનાચાર. અતિક્રમ, વ્યતિક્રમ ને અતિચાર સુધી પ્રાયશ્ચિત છે, આગળની પ્રક્રિયામાં પ્રાયશ્ચિત નથી. અનાચાર એટલે હેતુપૂર્વક કરેલું કર્મ છે, અભિપ્રાયપૂર્વક કરેલું કર્મ છે, જાણવા છતાં, સમજવા છતાં, વિચારવા છતાં કરેલું કર્મ છે. માટે એનું કોઈ પ્રાયશ્ચિત નથી, એની કોઈ ક્ષમાપના નથી. પણ જે કર્મ, જે ક્રિયા, જે કર્મ આપણે કરીએ છીએ એમાં સમ્યકપૂર્વક, ધ્યાનપૂર્વક, સમજપૂર્વક જે કર્મ કર્યું છે એ કર્મમાં જ્યારે દોષ આવે ત્યારે એનું પ્રાયશ્ચિત અતિચાર, એ અતિચારનું પ્રાયશ્ચિત થઈ શકે છે, બાકીનું પ્રાયશ્ચિત થઈ શકતું નથી. તો અહીં પણ જોવું પડશે કે આપણે ધ્યાન કરવા બેઠા છીએ ત્યારે આપણા શક્તિ, સામર્થ્ય, પ્રકૃતિ, સ્વાસ્થ્ય, સંજોગો, ઘટનાઓ, વ્યવસ્થાઓ, આ બધું ધ્યાનમાં લીધું છે ખરા? જો આ ધ્યાનમાં નહીં લીધું હોય તો ધ્યાનની ધારા ખંડિત થઈ જશે. એક ઘટના ઘટશે અને ચિત્ત વિક્ષિપ્ત થઈ જશે, ચિત્ત ખંડિત થઈ જશે. અને ખંડ થયેલું ચિત્ત ધ્યાનમાં ઉતરી શકતું નથી. તૂટેલું ચિત્ત ધ્યાનમાં ઉતરી શકતું નથી. ચિત્ત અસ્તવ્યસ્ત થયું હશે તો ધ્યાનમાં પ્રવેશી નહીં શકે.
માટે જોવું પડશે કે પોતાની શું અવસ્થા છે અને પોતાની શું વ્યવસ્થા છે. અવસ્થા પણ જોવી પડશે અને જીવનમાં વ્યવસ્થા પણ જોવી પડશે. અવસ્થા અને વ્યવસ્થા બંનેને સાથે જોઈને જે ચાલે છે અને સમ્યક પ્રકારે પોતાની વૃત્તિઓને જાણીને જે ધ્યાનમાં પ્રવેશ કરે છે એ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. નહીં તો ધ્યાનમાં પ્રવેશ કરી શકતા નથી અને અધ વચ્ચે મૂકીને પાછા ફરે છે. કાં તો એવું બને છે કે વચ્ચે મૂકીને પોતે પાછા ફરે છે. કૃપાળુદેવ કહે છે શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, જેમાં આત્મા મુખ્ય હોય, આત્માની વાત જેમાં થતી હોય, આત્માનું જેનામાં ચિંતન થતું હોય, આત્માના જેમાં આત્માની આલોચના થતી હોય, જેમાં આત્માની વિચારણા થતી હોય, એ ધ્યાન મુખ્ય ધ્યાન છે. બાકીના ધ્યાન ગૌણ ધ્યાન છે. તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. હવે જો આત્મધ્યાન કરવું હોય, જેમાં આત્મા મુખ્યપણે વર્તે છે, એ જો ધ્યાન કરવું હોય તો આત્મજ્ઞાન અંદરમાં જોઈશે. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શનની વાત નથી, પણ આત્માની ઓળખ, આત્માની સમજ, આત્માની રૂપરેખા અંદરમાં જોઈશે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કોઈ અજાણ્યા પ્રદેશમાં જવું હોય તો આપણે એનો નકશો લઈએ છીએ, કેવી રીતે પહોંચાય એ પણ ગોઠવણી કરીએ છીએ. ત્યાં જઈને શું કરવું, શું વ્યવસ્થા છે ઉતરવાની, રહેવાની, ખાનપાનની શું વ્યવસ્થા છે એનો વિચાર કરીએ છીએ. બધું આયોજન પ્રયોજન કરીને આપણે એ ગામ જઈએ છીએ. એમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પ્રવેશ કરવું છે તો કંઈ આયોજન પ્રયોજન તો કરવા પડશે કે આંખો મીચીને દોડીશું તો આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જશે? જીવનમાં આયોજન પ્રયોજન જોઈશે. તો ધર્મ એક ટેકનિક છે, ધર્મ એક કળા છે. ધર્મ એક ટેકનિક છે, ધર્મ એક કળા છે. અને એ કળા હસ્તગત કર્યા પછી ધર્મમાં પ્રવેશ થશે. ત્યાં સુધી ધર્મમાં પ્રવેશ થઈ શકતો નથી. શું થાય? કઈ કળા થાય? જ્ઞાન કળા ઘટ ફાસી જાકું, જ્ઞાન કળા ઘટ ફાસી. જ્ઞાન કળા એના હસ્તમાં આવી ગઈ, એના ઘટમાં, એના ચિંતનમાં, એના વ્યવહારમાં, એના ઉપયોગમાં જ્ઞાન કળા અંદરમાં પ્રવેશી ગઈ. એ ટેકનિક, એ પદ્ધતિ એનામાં આવી ગઈ. શું થયું? તન ધન સ્નેહ રહ્યો નહીં વાકું, ખીણ મેં ભયો ઉદાસી જાકું, જ્ઞાન કળા ઘટ બાસી. તન અને ધનનો સ્નેહ એને છૂટી ગયો. એ જ્ઞાન કળામાં જ્યારે પ્રવેશ કર્યો એટલે તન અને ધનનો જે સ્નેહ હતો, જે એકાત્મ બુદ્ધિ હતી, એ તૂટી ગઈ. હજુ આત્મજ્ઞાન થયું નથી, હજુ આત્મજ્ઞાન થયું નથી. પણ જે એકાત્મ ભાવ હતો, એકાત્મ બુદ્ધિ હતી, એ અંદરમાંથી તૂટી ગઈ. એકાત્મ બુદ્ધિ તન અને ધનની તૂટવી એ અત્યંત મહત્વની ઘટના છે. અત્યંત મહત્વની ઘટના છે. એને કહે છે વૈચારિક ભેદ જ્ઞાન. ધ્યાન થતા પહેલા વૈચારિક ભેદ જ્ઞાન થશે. વૈચારિક ભેદ જ્ઞાન થયા સિવાય પરમાર્થ ભેદ જ્ઞાન થઈ શકતું નથી, આત્મજ્ઞાન થઈ શકતું નથી. તો પહેલા વૈચારિક ભેદ જ્ઞાન અંદરમાં પ્રગટ થશે. કૃપાળુદેવે પણ કહ્યું છે કે જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિમાં દ્રષ્ટિથી દેખાય છે, પણ દ્રષ્ટિમાંથી જોનાર જુદો છે. દ્રષ્ટિમાંથી દેખાય છે પણ દ્રષ્ટિમાંથી જોનાર જુદો છે. એ દ્રષ્ટિ પાછળ જો નજર કરીએ, દ્રષ્ટિ પાછળ જો ઉપયોગને લઈ જઈએ તો મનની આંખથી આપણે જોઈ રહ્યા છીએ. મનની પાછળ દ્રષ્ટિ લઈ જઈએ તો બુદ્ધિની આંખથી વિચારી રહ્યા છે, અને બુદ્ધિની પાછળ દ્રષ્ટિ લઈ જઈએ તો ચૈતન્યની આંખથી, ચૈતન્યના જ્ઞાન ઉપયોગથી જોઈ રહ્યા છે. પણ ચૈતન્યની પાછળ જોનારો કોઈ નથી. જેની પાછળ જોનારો કોઈ નથી એ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. કારણ કે ત્યાર પછી જેની બાદ બાકી થઈ શકતી નથી એવો અબાધ્ય અનુભવ સ્વરૂપ જે બાકી રહે છે. ત્યાં વિચાર નથી, ત્યાં ચિંતન નથી, ત્યાં અભિપ્રાય નથી,
ત્યાં બીજી કોઈ અવસ્થા નથી, માત્ર અનુભવ બાકી રહે છે. અબાધ્ય અનુભવ જે રહે, જેમાંથી કશું બાદ થઈ શકતું નથી, અને છેવટે જે અનુભવ બચી જાય છે એ ચૈતન્યનું સ્વરૂપ છે. તો ધ્યાન કરતાં કરતાં ધ્યાતા તરફ જવાનું છે, જોતા જોતા દ્રષ્ટા તરફ જવાનું છે. પણ આપણી નજરમાં જ્યાં સુધી દ્રષ્ટા નહીં નજરાય ત્યાં સુધી દ્રષ્ટા સુધી પહોંચી શકાતું નથી. દ્રષ્ટા નજરાવો જોઈએ કે એક સુરતા દ્રષ્ટા સાથે જોડાવી જોઈએ, એક તન્મયતા દ્રષ્ટા સાથે થવી જોઈએ, એક એકાત્મ ભાવ દ્રષ્ટા સાથે જવો જોઈએ. એ એકાત્મ ભાવ જ્યાં સુધી દ્રષ્ટા સાથે નહીં થાય ત્યાં સુધી દ્રષ્ટા નજરાતો નથી, ચૈતન્ય નજરાતું નથી. ચૈતન્ય જ્યારે નજરાય છે ત્યારે વ્યાપકપણે ચૈતન્યના દર્શન થાય છે. ચૈતન્ય જ્યારે નજરાય છે ત્યારે વ્યાપકપણે ચૈતન્યના દર્શન થાય છે. ચૈતન્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી, બીજું કંઈ જણાતું નથી. તો એ નજરાય ક્યારે? તો કે છે આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. તો એના માટે આત્મજ્ઞાન જોઈશે, એની રૂપરેખા જોઈશે, આત્મા સંબંધી જાણવું પડશે. આત્મા સંબંધી શાસ્ત્ર સર્વ કહ્યા વિશે છે જીવ કરવા નિર્મળો. આ જે શાસ્ત્ર છે જીવને નિર્મળ કરવા માટે, પવિત્ર કરવા માટે અને આધ્યાત્મની રૂપરેખા જાણવા માટે શાસ્ત્ર છે. અનુભૂતિ વખતે શાસ્ત્ર છૂટી જશે, અને શાસ્ત્ર જો હાજર હશે તો અનુભૂતિ નહીં થાય. શાસ્ત્ર અવલંબન પણ છે અને શાસ્ત્ર અવરોધ પણ છે. એક અવસ્થામાં શાસ્ત્ર અવલંબન છે, બીજી અવસ્થામાં શાસ્ત્ર અવરોધ છે. પગ ભાગ્યો હોય ને લાકડી લઈને ચાલતા હોય, પણ ક્યાં સુધી લાકડી રાખવાની? જ્યાં સુધી પગનું ફ્રેક્ચર રૂઝાયું નથી ત્યાં સુધી લાકડીની જરૂર છે. પણ સાજો સારો દોડતો થઈ ગયો પછી લાકડી લઈને ફરે તો એ કેવો લાગશે? એ ઠીક લાગતો નથી. એમ શાસ્ત્ર એક આધાર છે. જ્યાં સુધી શ્રાષ્ટાની યાત્રા થઈ નથી ત્યાં સુધી શ્રાષ્ટાની યાત્રામાં પ્રવેશ કરતા જ શાસ્ત્ર છૂટી જાય છે, ગુરુ પણ છૂટી જાય છે. ગુરુ પણ આલંબન છે અને ગુરુ પણ અવરોધ પણ છે. ગુરુ આલંબન પણ છે અને ગુરુ અવરોધ પણ છે. ગુરુ આલંબન ત્યાં સુધી છે કે જ્યાં સુધી પોતાના બલબૂતા ઉપર ચાલી શકતો નથી ત્યાં સુધી ગુરુ આલંબન છે, પણ પછી ગુરુ છોડી દેશે. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હું જેના માથે હાથ મૂકું છું એને કેવળ જ્ઞાન થઈ જાય છે. એમના 50,000 શિષ્યો બધા કેવળ જ્ઞાની, ફટાફટ કેવળ જ્ઞાન એમને થઈ જાય છે. હું જેના માથા પર હાથ મૂકું છું એને કેવળ જ્ઞાન થઈ જાય છે, પણ મને કેમ થતું નથી? હું કેમ વંચિત છું? જેના માથે હાથ મૂકું એનું કેવળ જ્ઞાન થઈ જાય અને મને ન થાય, આ કેવું? એ વખતે ભગવાન મહાવીર કહે છે, ગૌતમ, તને મારામાં રાગ છે, એ રાગ તું છોડી દે, તને પણ કેવળ જ્ઞાન થઈ જશે. તને પણ કેવળ જ્ઞાન થઈ જશે. પણ ભક્તિની પરિભાષા એ છે, કેવળ જ્ઞાન થાય કે ન થાય, પ્રભુ તમારો રાગ છૂટી શકવાનો નથી. આ ભક્તની ભાષા છે. આ ભક્તની ભાષા છે. આ યોગીની ભાષા નથી, આ ધ્યાનની ભાષા નથી, આ કર્મની ભાષા નથી, આ ભક્તની ભાષા છે. પ્રભુ, મુક્તિ મળે કે ન મળે, કેવળ જ્ઞાન થાય કે ન થાય એની મને પરવા નથી, પણ તમારા પ્રત્યેનો રાગ હું છોડી શકવાનો નથી. કારણ કે રાગેથી રાગ એ સંસારની ગુણોત્તરમાં વૃદ્ધિ કરે છે અને વિરાગેથી રાગ એ સંસારની ગુણોત્તરમાં ભાગાકાર કરે છે. રાગેથી રાગ એ સંસાર વધારે છે અને વિરાગેથી રાગ એ સંસારની ધારાને તોડી નાખે છે. અને જો કદાચ શિષ્ય ન તોડે તો ગુરુ તોડાવ્યા વગર રહેતા નથી, ગુરુ છોડી દે છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યાં શિષ્ય અગર ગુરુને છોડવા તૈયાર નથી તો ગુરુ શિષ્યને છોડી દે છે અને એ છોડતાની સાથે જ અંતરમાં જ્યોત પ્રગટી જાય છે. ભગવાન બુદ્ધ મહાસમાધિમાં જઈ રહ્યા છે અને આનંદ રડે છે. એમનો પટ શિષ્ય છે, મુખ શિષ્ય છે.
એ રડે છે, એની આંખમાં આંસુ છે કે પ્રભુ આપ મહાસમાધિમાં જઈ રહ્યા છો અને અમને પછી બોધ કોણ કરશે? અમે કોના ચરણમાં બેસીશું? કોની સાથે વાત કરીશું? મહાસમાધિ એટલે દેહ ત્યાગની અવસ્થામાં જઈ રહ્યા છે, નિર્વાણની અવસ્થામાં જઈ રહ્યા છે. અને એ વખતે આનંદ રડે છે કે પ્રભુ અમને કેવી રીતે અમે જીવન પસાર કરીશું? નિરાશ થયો છે, હતાશ થયો છે. એ વખતે ભગવાન બુદ્ધ કહે છે, અપ્પા દીપો ભવે, તું તારો દીવો થા. દીવો એટલા માટે જરૂરી છે કે દીવાને સળગાવે. દીવો સળગી ગયા પછી બીજા દીવાની જરૂર ખરી? દીવો સળગાવવા માટે દીવાની જરૂર છે, પણ બીજો દીવો સળગી ગયો પછી દીવાની જરૂર ખરી? જેવું સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાની ગુરુની જરૂર છે, પણ સમ્યક દર્શન થતા પછી દીવો સળગી ગયો, હવે આત્મજ્ઞાની ગુરુની જરૂર ખરી? છોડતો નથી, શિષ્ય છોડતો નથી, એમના ચરણોમાં બેસે છે, એમના ચરણોમાં બેસે છે, એમની ભક્તિ કરે છે, બધું કરે છે. પણ હવે સ્વતંત્ર થયો. બાળક ચાલતું શીખ્યું પછી માં આંગળી પકડશે તો બાળક છોડી દેશે. બાળક આંગળી શા માટે છોડે છે? માનું વાલપ પણ છે, માનો પ્રેમ પણ છે, માનું લક્ષ પણ છે કે એને કંઈ ઈજા ન થાય. છતાં પણ બાળક એટલા માટે છોડી દે છે કે બાળક સ્વતંત્ર થયું છે, બાળક પોતાના ઉપર નિર્ભર થયું છે. એમ શિષ્ય જ્યારે આત્મજ્ઞાની થાય ને નિર્ભર થાય ત્યારે જ્ઞાની પુરુષ પણ પોતાની આંગળી છોડી દે છે. હવે કહે છે કે અપ્પા દીપો ભવે, હવે તું તારો દીવો થા. અત્યાર સુધી તારું સાલંબન ધ્યાન હતું, હવે તારું નિરાલંબન ધ્યાન છે. હવે તારા ચૈતન્યની અનુભૂતિ થઈ ગઈ, હવે ચૈતન્યની અનુભૂતિને તું લઈને સાથે લઈને આગળ ધ્યાન કર, આગળ ધ્યાન કર. એ અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાનને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. કૃપાળુદેવે એક એક શબ્દ એવા સુંદર રીતે ગોઠવ્યા છે, પ્રગટ્યા છે, ગોઠવ્યા નથી, પ્રગટ થયા છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, જ્ઞાન પ્રગટ થયું, આત્મજ્ઞાન થયું, પછી આત્મજ્ઞાન શું કામ કરે છે? જે જ્ઞાને ક્ષય મોહ થઈ એ મોહને ક્ષય કરવાનું કામ કરે છે. એક વખત સમ્યક દર્શન થયા પછી જે જ્ઞાન, જે બોધ પ્રગટ થયો એ મોહને તોડવાનું, મોહને ખંડિત કરવાનું, મોહને નષ્ટ કરવાનું કામ કરે છે. એ આપોઆપ અંદરમાં થાય છે, આપોઆપ અંદરમાં થાય છે. પછી મોહ એને નડી શકતો નથી, મોહ એને સતાવી શકતો નથી, કારણ કે જાણી ગયો કે આ મોહ છે. અને મોહને જાણ્યા પછી અને મોહ સાથે તાદાત્મ્ય અંદરમાં નથી, પછી મોહનો અભિપ્રાય ચિત્તમાં નથી, માટે મોહને મૂલ્ય મળતું નથી. એટલે મોહની ધારા ટકી શકતી નથી, મોહ ખંડિત થાય છે, મોહ તૂટે છે. મોહ આધાર વિનાનો નિરાધાર બને છે અને નિરાધાર મોહ અંદરમાં ટકી શકતો નથી. આપણા મોહને આપણો આધાર છે, આપણા મોહમાં આપણે ઢળેલા છીએ, માટે મોહ સક્રિય છે. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જો ચેતન કરતું નથી, જો ચેતનનો અભિપ્રાય નથી, જો ચેતન ઢળતું નથી, જો ચેતનને મોહ વાલો લાગતો નથી તો મોહ ટકી શકતો નથી. પણ અગર જો વાલો લાગે છે તો મોહ સજ્જન છે, આવ્યા વગર રહેશે નહીં. એટલું સજ્જન છે કે અંતરમાં પ્રવેશ્યા વગર રહેશે નહીં. કારણ કે આપણે એને આમંત્રણ આપ્યું છે, આપણે એને બોલાવ્યું છે. તો અંદરમાં જોવું પડશે. કૃપાળુદેવ કહે છે કે એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિતા થતી નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય જ્યાં સુધી, રૂપરેખા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આત્મધ્યાન આવી શકતું નથી. તો રૂપરેખા આપણા ચિત્તમાં સ્પષ્ટ જોઈશે, સ્પષ્ટ જોઈશે. જ્યાં જઈ રહ્યા છે, જ્યાં જઈ રહ્યા છીએ તેનો હેતુ જાણવો પડે, પ્રયોજન જાણવું પડે, ત્યાંની આજુબાજુની ગતિવિધિ જાણવી પડે. આ બધું વ્યવહારમાં પણ આપણે જાણીને કામ કરીએ છીએ. આ તો અંતરની યાત્રા કરવાની છે,
તો એની રૂપરેખા આપણા ચિત્તમાં સ્પષ્ટ જોઈએ. એ રૂપરેખા આત્મજ્ઞાની પુરુષ પાસેથી મળે છે. એ રૂપરેખા શાસ્ત્રમાંથી નહીં મળે. શાસ્ત્રમાંથી માત્ર સંકેત મળશે, પણ રૂપરેખા નહીં મળે. રૂપરેખા જ્ઞાની પાસેથી મળશે. એ જ્ઞાની જ્યાં સુધી અનુગ્રહ નહીં કરે ત્યાં સુધી રૂપરેખા અંદરમાં મળી શકતી નથી. રૂપરેખાનો અર્થ એ થાય છે કે દેશના લબ્ધિ અંદરમાં પ્રગટ થાય. દેશના લબ્ધિ અંદરમાં પ્રગટ થાય. જ્ઞાનીનો શબ્દ અંદરમાં પરિણામ પામે. જ્ઞાનીનો શબ્દ અંદરમાં બોધ બને. જ્ઞાનીનો શબ્દ જ્યારે અંદરમાં બોધ બને છે ત્યારે સાધના આપોઆપ આંદોલિત થાય છે. ત્યારે સાધના આપોઆપ સક્રિય થાય છે. સાધના આપોઆપ પ્રગટ થાય છે અને એ વ્યક્તિ સાધનાના માર્ગે સંચરણ કરે છે. પણ એ દેશના લબ્ધિ જ્યાં સુધી ચરમાવ્રત કાળમાં આવતો નથી ત્યાં સુધી પ્રગટ થતી નથી. એ કાળમાં આવ્યા પછી એ દેશના લબ્ધિ એને પ્રગટ થાય છે અને એ દેશના લબ્ધિ પ્રગટ થવાના કારણે જ્ઞાનીનો શબ્દ એના હૃદયમાં સોંસરવો ઉતરી જાય છે. જ્ઞાનીનો બોધ એના અંતરમાં સોંસરવો ઉતરી જાય છે અને ઉતર્યા પછી સુષુપ્ત ચેતનાને પ્રજ્વલિત કરે છે. સુષુપ્ત ચેતનાને પ્રજ્વલિત કરે છે. તિરોભૂત ચૈતન્યને એ જગાડે છે. અજાગ્રત ચૈતન્યને જાગૃત કરે છે અને જબ જાગેગી આત્મા તબ લાગેગી રંગ. કૃપાળુદેવ કહે છે આત્મા જાગ્યો નથી, એને રંગ લાગ્યો નથી. આત્મા તો જાગતો છે, આત્મા ઊંઘતો નથી, પણ અંતરયાત્રા માટે જાગ્યો નથી. બહિર્યાત્રા માટે તો આત્મા જાગેલો જ છે. અને જો આત્મા ઊંઘે તો દશા શું થાય? રાત્રે આપણું મન ઊંઘે છે કે આપણો આત્મા ઊંઘે છે? રાત્રે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ઊંઘે છે કોણ? મન કે આત્મા? જો આત્મા સૂઈ જાય તો રુધિરાભિસરણ થશે ખરા? હૃદય ચાલશે ખરા? ફેફસા ધબકશે ખરા? શ્વાસ ગતિમાન થશે ખરા? કિડની કામ કરશે ખરા? લીવર પોતાનું કર્તવ્ય કર્મ કરશે ખરા? મન પોતાનું કામ કરી આપણી બુદ્ધિ પોતાનું કામ કરી શકશે ખરા? નહીં કરી શકે. આત્મા તો જાગે છે પણ એ બહારમાં જાગેલો છે, અંદરમાં જાગ્યો નથી. અંતરયાત્રા એને શરૂ કરી નથી. આપણે જગતને જાણીએ છીએ પણ પોતાની જાતને જાણતા નથી. જગતને જાણીએ છીએ પણ પોતાની જાતને જાણતા નથી. હોય પૂર્વ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં તો જ્ઞાન તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ. નવ પૂર્વ ભણેલો હોય, જે કરોડો શ્લોક જેના મુખે હોય, 48 મિનિટમાં એનું રિપીટેશન કરતા હોય, આટલો પ્રજ્ઞાવાન અને આટલી બુદ્ધિ ખીલી હોય છતાં પણ જો પોતાને ન જાણે તો એ સબ જાણ્યું સો ફોક. જે જાણ્યું એ બધું ફોક ગયું, નકામું ગયું. તો આપણી પાસે આત્મજ્ઞાન માટે રૂપરેખા અંદરમાં તૈયાર જોઈશે. રૂપરેખા તૈયાર નહીં હોય ત્યાં સુધી સાધનાની ધારા ફંટાઈ જશે, ઈચ્છા અંદર પ્રવેશી જશે અને સાધનાની ધારા ઊંધી દિશામાં ચાલી જશે. ખબર નહીં પડે, હઠયોગ બની જશે. માટે સાધક દક્ષ જોઈએ, સાધક જાગ્રત જોઈએ, સાધક ક્યુટ જોઈએ, સાધક એક્ટિવ જોઈએ. એવી અવસ્થા સાધકમાં જોઈશે. કૃપાળુદેવ કહે છે કે સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ ઘણું કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. યથાર્થ બોધ મળવો જોઈએ. આપણે ડાયમંડની ખરીદી કરવી હોય અને શાકવાળી વાઘરણની પાસે જઈએ તો આપણે કેવા લાગીશું? કોઈ પણ પૂછશે ને, વાઘરણને પૂછીએ કદાચ કે હું ડાયમંડ ખરીદવા માટે તારા ત્યાં આવ્યો છું, તો એ વાઘરણ શું જવાબ આપશે આપણને? કે ઠેકાણે છે કે ચસકી ગયું છે, કહેશે કે નહીં?
તમે શાક માર્કેટમાં આવ્યા છો કે ઝવેરી બજારમાં ગયા છો? અરે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે ને આત્મજ્ઞાની પુરુષ પાસે જવાય કે અજ્ઞાની પુરુષ પાસે જવાય? જેને જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે ને જવું કોની પાસે પડશે? એ તો કહો, કોની પાસે જવું પડશે? આત્મજ્ઞાની પુરુષ પાસે જવાય, અજ્ઞાની પુરુષ પાસે જઈ શકાય નહીં. આત્મજ્ઞાની પુરુષ આત્મજ્ઞાન આપી શકશે, અજ્ઞાની અજ્ઞાન આપશે. જેની પાસે જે હોય તે આપે, જેની પાસે જે હોય તે આપે. ભર્તુહરિની પાસે એક યુવાન આવ્યો છે ને એમને ગાળો બોલે છે. ભર્તુહરિ શાંત છે, એ જેટલી ગાળો બોલી એટલી એમને સાંભળી લીધી. હવે કંઈ કે બચ્યું છે તારી પાસે? જેટલો સ્ટોક હતો એટલો ખલાસ થઈ ગયો. હવે નવું શીખ કઈ ગાળ આપે? એ વખતે ભર્તુહરિ કહે છે, દદતી દદતી ગાલિમ ગાલિમાન ભવેત્વમ. તારામાં ગાળ સિવાય બીજું કોઈ બચ્યું નથી, તું ગાળો સિવાય બીજું આપી શું શકીશ? જેની પાસે જે હોય એ આપે, બીજું આપી શકતા નથી. અગર અજ્ઞાની પાસે અજ્ઞાન છે તો એ અજ્ઞાન આપશે, અગર જ્ઞાની પાસે જ્ઞાન છે તો જ્ઞાન આપશે. અગર જેની પાસે સંસારનો બોધ છે સંસારની વાત કરશે, જેની પાસે જે છે એ અભિવ્યક્ત થઈ રહ્યું છે. અંતરમાં જે વેદાય છે એની બહારમાં અભિવ્યક્તિ છે. જ્ઞાની ચૈતન્યને વેદે છે માટે જ્ઞાનીની અભિવ્યક્તિ ચૈતન્ય છે. અજ્ઞાની અજ્ઞાનને વેદે છે માટે અજ્ઞાનીની અભિવ્યક્તિ અજ્ઞાન છે. અજ્ઞાની જ્ઞાન નહીં આપી શકે કારણ કે એનો અનુભવ નથી, એ જાણતો નથી અને એનું વેદન અજ્ઞાનનું છે. એ અજ્ઞાનમાંથી પસાર થઈ રહ્યો છે, એ અજ્ઞાન સિવાય બીજું કંઈ આપી શકતો નથી. પણ જ્ઞાની એકમાત્ર એવી અવસ્થા છે કે એ જ્ઞાન સિવાય બીજું કંઈ આપતા નથી. એટલે એની વાતની શરૂઆત પણ ચૈતન્યથી થાય, આત્માથી થાય, અને વાતની પૂર્ણાહુતિ પણ ચૈતન્યથી થાય. કારણ કે જ્ઞાની પાસે એ જ છે, એ સિવાય બીજું કંઈ નથી. એ સિવાય બધું વિસ્મૃત થયું છે, એ સિવાય બીજું ખંડિત થયું છે, એ સિવાય બીજું ધ્વસ્ત થઈ ગયું છે. જ્ઞાની પાસે માત્ર જ્ઞાન બચ્યું છે, અજ્ઞાની પાસે માત્ર અજ્ઞાન બન્યું છે. અંદરમાં જોવું પડશે. એટલે કૃપાળુ દેવે ચમકી આપી, અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. મોહનીય કર્મ 70 કોટાકોટી સાગરોપમનું, તો મહામોહનીય કર્મ કેટલા કોટી સાગરોપમનું હશે? એની શાસ્ત્રમાં કોઈ જગાએ નોંધ નથી, એની શાસ્ત્રમાં કોઈ જગાએ નોંધ નથી. અનંતકાળ પરિભ્રમણ કરાવનારું થશે, એ પણ ડૂબશે અને બીજાને પણ ડૂબાડ્યા વગર રહેશે નહીં. એટલે માટે કૃપાળુદેવ વારે ઘડી કહે છે, એકમાત્ર જ્ઞાનીને શોધીને એને પગલે પગલે ચાલ્યો જા, મોક્ષ ન પડે તો મારી પાસેથી લેજે. ગેરંટર થયા છે. જ્ઞાની પુરુષ કસાયના ગેરંટર થતા નથી, પણ સંવેદનાના કારણે, ભાવના કારણે, બોધ આપવાના કારણે કહી રહ્યા છે કે હું ગેરંટર છું, ગેરંટર છું. આટલી બધી ખાતરી જ્ઞાની પુરુષ આપતા હોય છતાં ધન્યવાદ તો આપણને આપવા પડે કે ટસથી મસ્ત થવા તૈયાર નથી. આપણને ધન્યવાદ છે. જ્યાં બેઠા છીએ ત્યાંથી ઉઠવાની તૈયારી આપણી તૈયારી નથી. આપણે તો ઉઠમણા ઘણા કર્યા, પણ અજ્ઞાનનું ઉઠમણું એકે વાર કર્યું નથી. બાકીના ઉઠમણા તો ઘણા કર્યા, પણ અજ્ઞાનનું ઉઠમણું એકે વાર કર્યું નથી. જે દિવસે અજ્ઞાનનું ઉઠમણું થશે, જ્ઞાન અંદર આપોઆપ પ્રગટી જશે, જ્ઞાનની ધારા અંદર આપોઆપ પ્રજ્વલિત થઈ જશે. એવું જે આત્મજ્ઞાન તે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. યથાર્થ બોધ જોઈશે, યથાર્થ બોધ સિવાય પ્રાપ્ત નહીં થાય. એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને, ક્રમે કરીને ઘણા જીવોને થાય છે. આવો યથાર્થ બોધ ક્રમમાં, એ ક્રમમાં જો રૂપરેખા નક્કી થઈ હોય તો એને યથાર્થ બોધની પ્રાપ્તિ ગમે ત્યારે ને ગમે ત્યાં થવા સંભવ છે.
એ બોધની પ્રાપ્તિ સંભવ છે, થઈ શકે છે, કારણ કે એને પ્લાનિંગ કર્યું છે, એ દિશામાં ચાલ્યો છે. જો સાચી દિશામાં એક ડગલું ચાલીએ તો અંતર કપાય, પણ ખોટી દિશામાં 100 ડગલા ચાલીએ તો અંતર વધી જાય. અજ્ઞાનના માર્ગમાં જેટલું ચાલીશું એટલું અંતર વધી જશે. અનેક યુગ વિચારે એણે પંથે ચાલતા રે, તોય નાવ્યો મારગડાનો અંત. અનેક યુગો વીતે આપણે આ પંથે ચાલતા. કૃપાળુદેવ કહે છે, વ સાધન બાર અનંત કયો, તદપી કછું હાથ હજુ ન પડ્યો. સાધનાના સાધનો સેવ્યા નથી એમ નહીં, અનંત વાર સેવ્યા છે. અનંતવાર સાધનાના સાધનો સેવ્યા છે, પણ પોતાનું કલ્યાણ થયું નથી. તો શું સાધનોમાં ખામી છે કે સાધનોના સેવનારમાં ખામી છે? એ પોતાને સંશોધન કરવું પડશે. સંશોધન કરવું પડશે. સંશોધન નહીં થાય ત્યાં સુધી સાધના આંદોલિત અંતરંગમાં થઈ શકતી નથી. તો એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણાને જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય. ફરી ફરીને ત્યાં આવવું પડશે. ફરી ફરીને ત્યાં આવવું પડશે, કારણ કે જે કંઈ મળશે એ જ્ઞાની પાસેથી મળશે. જે કંઈ મળશે એ જ્ઞાની પાસેથી મળશે. શાસ્ત્રનો બોધ તો યોગ્ય થવા માટે છે, અનુભૂતિ થવા માટે તો જ્ઞાનીનું વચન જોઈશે, જ્ઞાનીનો બોધ જોઈશે. જ્ઞાનીનો બોધ જેને પ્રાપ્ત થાય એના જીવનમાં મોટી ઘટના ઘટી ગણાય, દિવ્ય ઘટના ઘટી ગણાય. જગતની કોઈ ઘટના એટલી દિવ્ય નથી જેમાં જ્ઞાનીનું અનુસંધાન થાય, જ્ઞાની સાથે ટ્યુનિંગ થાય, જ્ઞાની સાથે સંવાદ થાય, જ્ઞાનીની ભાવની ધારા સાથે જોડાવાનું થાય. એ જગતની શ્રેષ્ઠતમ ઘટના છે. કારણ કે ત્યાંથી આધ્યાત્મની યાત્રા શરૂ થાય છે, ત્યાંથી મંગલ યાત્રા શરૂ થાય છે, ત્યાંથી અરૂપી થવાની યાત્રા શરૂ થાય છે, નિરંજન નિરાકાર થવાની યાત્રા ત્યાંથી શરૂ થાય છે. એ બીજ અંદર પડી ગયું, બીજ વૃક્ષ બન્યા વગર રહેવાનું નથી. બીજ અંદરમાં પડ્યા પછી એ વૃક્ષ થયા વગર રહેવાનું નથી, કારણ કે બીજનું દાયિત્વ વૃક્ષમાં પડ્યું છે. બીજની અવસ્થા વૃક્ષમાં પડી છે. બીજ જ્યાં સુધી વૃક્ષ થતું નથી ત્યાં સુધી બીજને સમાધાન નથી. એમ જ્ઞાનીના હાથે જેના અંતરમાં બોધનું બીજ પડી ગયું, એ જ્યાં સુધી વિતરાગ નહીં થાય ત્યાં સુધી એ જંપીને બેસી શકે એમ નથી. એ બેસશે નહીં, એ પ્રવૃત્ત થયો છે. એક વખત બીજ પડી જાય એ મહત્વનું છે. આ બીજ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી સાધના યથાર્થ સ્વરૂપમાં ખીલતી નથી, ખુલતી નથી, અને પૂર્ણ અવસ્થામાં વિકસતી નથી. એક વખત બીજ પડી ગયું પછી પૂર્ણ અવસ્થા અંદરમાં વિકસિત થતાં વાર લાગતી નથી. એટલા માટે કૃપાળુદેવ કહે છે, એકવાર જ્ઞાની સાથે અનુસંધાન થઈ ગયું, સાધકે ચિંતા કરવાની જરૂર નથી. સાધકે ચિંતા કરવાની જરૂર નથી. તો એમ કહેવું છે એમનું કે યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષનો આશ્રય કે સંગ અને તેને વિશે બહુમાન પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો આશ્રય, અને આશ્રય ભક્તિ પણ કહે છે. આશ્રયનો અર્થ એ છે કે પોતાના બધા ચિંતનો છોડી દઈને જ્ઞાનીનું ચિંતન કરવું, એનું નામ આશ્રય. પોતાની બધી ધારાઓ ગૌણ કરી નાખીને મુખ્ય ધારા જ્ઞાની પુરુષની થાય, એનું નામ આશ્રય. આશ્રય એટલે સરેન્ડર થવું. આશ્રય એટલે એમના ચરણમાં બેસવું, એમના ચરણમાં બેસવું. જય વિરાયકમાં એક મહત્વની વાત કરી છે કે વારી જઈ જૈવી નિયાણ બંધણમ વેરાય તું સમયે તહવી મમ હુજ સેવા ભવે ભવે તુમ ચલનાણમ. એક અદ્ભુત અવસ્થા અંદર મૂકી છે કે પ્રભુ તમે નિયાણું બાંધવાનું તો ના પાડી છે, નિદાન શલ્ય બાંધવાની તો ના પાડી છે, તમે ધર્મની અપેક્ષામાં કંઈક માગવાની તો ના પાડી છે, તમે એનો નિષેધ કર્યો છે, પણ હું રહી શકતો નથી.
હું રહી શકતો નથી, હું સહી શકતો નથી, માગ્યા વગર રહી શકતો નથી, કારણ કે મને ટેવ પડી ગઈ છે. આપણને માગવાની ટેવ પડી ગઈ છે. તો કે વારી જોઈ જોઈજ્ઞાન બંધનમ વેરાય તો સમય, પ્રભુ તમે ના પાડી છે પણ હું એટલું માગું છું કે જો હવે પછી મારે જન્મ લેવાનો હોય, હવે પછી મારો ભવ બાકી હોય તો મને વાંધો નથી, હવે મારે સંસારમાં રખડવાનું હોય તો મને વાંધો નથી, પણ હું એટલું જ માગું છું, જેટલા જન્મ થાય એટલા કરવામાં મને વાંધો નથી, પણ પ્રત્યેક જન્મ તારા ચરણમાં થાય એટલું હું ઈચ્છું છું. આને શું માગી લીધું? શું માગી લીધું? પ્રત્યેક જન્મમાં તારું શાસન મળે, તારી આજ્ઞા મળે, તારા ચરણ મળે, જ્ઞાની પુરુષના ચરણોમાં બેસવાનું થાય. પ્રભુ આથી વિશેષ હું કંઈ માગતો નથી. આ જયવીરાય સ્તોત્ર એમ કહે છે. 17 માગણીઓ એમાં કરી છે. 17 માગણીઓ. 17મી માગણી આ છે, ના કરતા ઘણું માગી લીધું, ના કરતા ઘણું માગી લીધું. તો એ ત્યારે થશે આશ્રય ભક્તિ કે અંદરમાં પ્રેમ આવશે, અંદરમાં ઉમળકો આવશે. અંદરમાં બહુમાન આવ્યા સિવાય પ્રેમ નહીં થાય. પ્રેમનો અર્થ એ છે કે જેમાં આસક્તિ નથી, મમત્વ નથી, વાસના નથી અને અહંકાર નથી. એવી જેના ઉપયોગની ધારા, ભાવકર્મની ધારા, એને કહે છે પ્રેમ. નિર્ભેળ પ્રેમ છે. કંઈ જોઈતું નથી, કંઈ જોઈતું નથી. જગતની લક્ષ્મી મળે તો પણ જોઈતી નથી. કૃપાળુદેવ કહેતા હતા કે જગત સાવ સોનાનું થાય તો પણ એમને લેવા દેવા નથી. આવી જેની નિર્લેપ ધારા અંદરમાં છે એવા જ્ઞાની પુરુષ પ્રત્યે બહુમાન થાય, એમનો આશ્રય થાય, એમના ચરણોમાં બેસવાનું થાય, એમનો સંગ થાય, એમની સાથે વાર્તાલાપ થાય, એમની સાથે ચિંતન થાય, એમની સાથે તત્વની ચર્ચા થાય, એમનો બોધ અંદરમાં પરિણામ બગે. બોધ પ્રેમ સિવાય નહીં પરિણમે. મહત્વની વાત એ છે કે ગમે તેટલો ઉપદેશ હશે પણ અંદરમાં ઉપદેશક પ્રત્યે પ્રેમ નહીં હોય તો એ બોધ અંદરમાં પરિણમશે નહીં, અંદરમાં પરિણમશે નહીં. એ તો જ પરિણમશે કે જો એ ધારા સાથે પ્રેમ હશે તો મન એવું વિચિત્ર છે કે વિચાર કર્યા કરશે, વિચાર કર્યા કરશે કે આ કહે છે એ વાત મેં બીજે કંઈ સાંભળી છે કે નહીં. તું અહીં સાંભળવા આવ્યો છે કે કમ્પેરિઝન કરવા આવ્યો છે? આપણે વી આર હિયરિંગ ઓર લિસનિંગ. આપણે સાંભળીએ છીએ કે શું કરીએ છીએ? આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ કે બેધ્યાન સાંભળીએ છીએ? અગર ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ તો લિસનિંગ છે. લિસનિંગમાં એક વસ્તુ એક અવસ્થામાં કેન્દ્રિત થઈએ છીએ અને સાંભળવામાં અનેક અવસ્થાઓમાં આપણું મન વિક્ષિપ્ત થયેલું છે. એટલે મોટે ભાગે તો આપણે કમ્પેરિઝન કરીએ છીએ. મેં આ સાંભળ્યું છે, બરાબર છે કે નહીં? આ વિચાર્યું છે, બરાબર છે કે નહીં? આ સભામાં આ સાંભળ્યું તે બરાબર છે કે નહીં? પણ તારે કામ શું છે? સાંભળવા આવ્યો છે કે વિચારવા આવ્યો છે? લિસનિંગ જોઈશે. જ્ઞાનીનો બોધ લિસનિંગ બને છે. અંદરમાં સોંસરવો ઉતરી જાય છે, એનો શબ્દ અંદરમાં વાગે છે. કૃપાળુ દેવના શબ્દ તીરની માફક વાગતા હતા. જે સાંભળે એ અભિભૂત થયા વગર નતા રહેતા. જે સાંભળતા હતા એમનામાં એમ થતું હતું કે સાચું તો આ છે, સાચું તો આ છે, કરવા જેવું આ છે એમ થતું હતું, પણ લોકલજ્જા નડતી હતી. લોકો મંદિરના ટ્રસ્ટી હોય અને કૃપાળુદેવને સાંભળવા ગયા હોય અને એમ થાય કે આ મંદિરમાં તો કંઈ મજા નથી આવતી, આ કૃપાળુદેવ સાચી વાત કરે છે, પણ મંદિરના ટ્રસ્ટી છે કૃપાળુદેવ પાસે આવી શકશે ખરા? શું નડે છે? અહંકાર. અહંકાર નડે છે. જેનામાં નિરંકાર અવસ્થા છે એ ગમે ત્યાં જ્ઞાન મળે ત્યાં દોડી જાય છે, ગમે ત્યાં જ્ઞાનીને જોવે છે ત્યાં દોડી જાય છે, કારણ કે એનો અહંકાર અંદરમાંથી તૂટેલો છે. એવી દશા અંદરમાં જોઈશે. તો આવો પ્રેમ જે પ્રગટ થાય તો બહુમાન થાય.
એને બહુમાન થાય તો જ્ઞાનીના શબ્દો અંદરમાં પ્રવેશ કરી શકે, નહીં તો જ્ઞાનીના શબ્દો આપણા પરિચિત શબ્દોમાં ખોવાઈ જાય છે. જ્ઞાનીના શબ્દો આપણા પરિચિત શબ્દોમાં અટવાઈ જાય છે. મેં જાણ્યું છે, મેં સાંભળ્યું છે, હું જાણું છું, આ શાસ્ત્રમાં વાંચ્યું છે, એમાં જ્ઞાનીના શબ્દો અટવાઈ જાય છે, અટવાઈ જાય છે. કચરાની વચ્ચે રત્ન પણ પડ્યું હતું, પણ એને કચરો યાદ આવે છે, રત્ન યાદ આવતું નથી. એટલે જ્ઞાનીના શબ્દો બોધપ્રદ બનતા નથી, બોધપ્રદ બનતા નથી. એટલે બેઠો છે જ્ઞાનીની સામે, બેઠો છે જ્ઞાનીની સામે, પણ જ્ઞાનીની સન્મુખ નથી. સામે બેઠો છે પણ સન્મુખ નથી, એવી એની અવસ્થા છે. એટલે બોધ અંદરના સ્તર સુધી પહોંચતો નથી, માત્ર બુદ્ધિના સ્તર ઉપર પહોંચીને રોકાઈ જાય છે, રોકાઈ જાય છે. તો જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે. હવે એમ કહે છે કે જ્ઞાનીનો સંગ થયો નથી, એમ નહીં. જ્ઞાની તો અનંતવાર મળ્યા છે. આપણે પણ આ ભૂલ કરી છે માટે અત્યારે ભવ છે આપણો, ભૂલ કરી છે માટે ભવ છે. અનંતવાર જ્ઞાની મળ્યા છે, પણ જ્ઞાનીને જ્ઞાનીપણે ઓળખ્યા નથી. ભગવાન મહાવીરના 3 લાખ શિષ્યો, એમનો જમાઈ જમાલી એમની વિરુદ્ધમાં, ભગવાનની વિરુદ્ધમાં એના 8 લાખ શિષ્યો, અને ગોશાળાના 11 લાખ શિષ્યો. મહાપુરુષા સાક્ષાત તીર્થંકર પરમાત્મા એમના 3 લાખ અને ગોશાળાના 11 લાખ. નાગાની પાંસરી હંમેશા મોટી હોય છે. આ જરા આકરા શબ્દો લાગતા હશે, પણ અવસ્થા એવી છે કે જ્ઞાની પુરુષને ઓળખવા દુષ્કર છે. એની પાસે નહીં જઈ શકે, અને જ્ઞાની ઈચ્છતા પણ નથી કે વ્યક્તિ મારી પાસે આવે, કારણ કે જ્ઞાની જેનો સ્વીકાર કરે છે એની પૂર્ણાવસ્થા સુધી ન પહોંચે ત્યાં સુધી જ્ઞાની એને છોડી શકતા નથી. જ્ઞાની છોડી શકતા નથી. જેના ગુરુ જ્ઞાની થાય છે એની પૂર્ણાવસ્થા ન પહોંચે અથવા એને સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જ્ઞાની એનો હાથ છોડતા નથી. સૌભાગભાઈના જીવનમાં કેટલી ઘટનાઓ ઘટી. સૌભાગભાઈએ કેટલી વખત કૃપાળુ દેવ પાસે સંસારની વસ્તુઓ માગી, સંસારના અવરોધો દૂર કરવાનું માગ્યું, કેટલી રીતે એમને સમજાવવાની કોશિશ કરી, પણ કૃપાળુ દેવે મચક આપી? એમને મચક આપી નથી. એમને એમ કહ્યું કે તમે શા માટે એમને વાત કરો છો? અમે તમને જ્યાં લઈ જવા માગીએ છીએ ત્યાં જ લઈ જઈશું, તમે ગમે તે વાતો કરો, પણ એમાં અમે જોડાવાના નથી. આને કહેવાય જ્ઞાની પુરુષ. જ્ઞાની પુરુષ કોઈને રાજી રાખવા માટે કંઈ કરતા નથી, પણ એની મુક્તિ માટે બધું જ કરે છે. જ્ઞાની પુરુષ મુક્તિ માટે, જીવની મુક્તિ માટે ફના થવા તૈયાર છે, પણ જ્ઞાની પુરુષ એના ભોગ માટે કંઈ પણ કરવા માટે તૈયાર નથી, કારણ કે જ્ઞાનીની ધારા નથી, એ જ્ઞાનીની અવસ્થા નથી. આપણે જ્ઞાનીનું ખોટું મૂલ્યાંકન કરીએ છીએ, ખોટું મૂલ્યાંકન કરી બેસીએ છીએ. એટલે જ્ઞાની પ્રત્યે જે પ્રેમ આવવો જોઈએ એ પ્રેમ આપણા અંતરમાં આવતો નથી. નિર્ભેળ પ્રેમ, નિરાસક્ત પ્રેમ, નિરાલંબ પ્રેમ અંદરમાં જ્ઞાની ઉપર આવતો નથી. ત્યાં સુધી જ્ઞાની સાથે ટ્યુનિંગ થતું નથી. તો જ્ઞાની પુરુષનો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે. તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી. એક જ્ઞાની પુરુષની વર્તમાન અવસ્થા જોવે છે, જ્ઞાની પુરુષની આંતરિક અવસ્થા જોઈ શકતા નથી. એટલા માટે શિષ્ય પ્રજ્ઞાવાન જોઈશે. પ્રજ્ઞાવાન એને કહેવાય કે જેની તત્વ બુદ્ધિ હોય અને જ્ઞાનીની જે તત્વ દ્રષ્ટિ છે એને સમજી શકે, એને કહેવાય પ્રજ્ઞાવાન. કૃપાળુ દેવે એમાં કહ્યું છે કે શિષ્યત્વ અથવા મુમુક્ષુના લક્ષણોમાં એક મજાની વાત કરી છે. બુદ્ધિની વિશાળતા, જીતેન્દ્રિયપણું, સરળપણું અને માધ્યસ્થતા, આ 4 ભાવ જેનામાં હોય એ એમનામાં મુમુક્ષુતા પામવાનું
શ્રેષ્ઠ કારણ છે. વિશાળ બુદ્ધિ મૂકવાનું પ્રયોજન શું હશે? એ બુદ્ધિ જ્યાં સુધી પ્રજ્ઞા નહીં બને ત્યાં સુધી જ્ઞાની અંદરમાં ઉતરી આવતા નથી, અંદરમાં ઉભરી આવતા નથી, જ્ઞાની અંદરમાં પ્રવેશી શકતા નથી. વિશાળ બુદ્ધિ જોઈશે કે જે જ્ઞાનીને સમજી શકે, જ્ઞાનીને ઓળખી શકે એવી બુદ્ધિ જોઈશે. આપણી બુદ્ધિ અનેક આગ્રહોથી ભરેલી છે. આપણો સ્વચ્છંદ આપણી બુદ્ધિમાં છે, આપણા મતમાં છે, આપણી માન્યતામાં છે, આપણા અભિપ્રાયમાં છે. અને જ્યાં સુધી નહીં છૂટે અથવા તો વ્યાપક નહીં બને ત્યાં સુધી વિશાળ બુદ્ધિ અંદરમાં પ્રગટતી નથી. અને વિશાળ બુદ્ધિ સિવાય જ્ઞાનીને ઓળખવા અત્યંત કઠિન છે. અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે. આ જ કારણે આપણા જીવનમાં પરિભ્રમણ આવ્યું છે. અને પરિભ્રમણ આવવાના કારણે આપણને જ્ઞાનીનો બોધ પ્રગટ થયો નથી એમ અમને તો દ્રઢ કરીને લાગે છે. આ જ્ઞાનીના જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનીના જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનીની ધારામાં જણાય છે, જ્ઞાનીના ચિંતનમાં આ જણાયું છે. જ્ઞાની અભિવ્યક્ત કરે છે, અભિવ્યક્ત કરે છે. અંદરમાં જો પ્રાપ્ત કરવું હશે તો આ દિશામાંથી, આ અવસ્થામાંથી બહાર નીકળવું પડશે, નહીં તો જ્ઞાની સાથે અનુસંધાન થઈ શકતું નથી. એટલા માટે આપણે જ્ઞાનીને ગુમાવ્યા છે. તીર્થંકરો આવ્યા, ગણધરો આવ્યા, સાધકો આવ્યા, અવતારી પુરુષો આવ્યા, જ્ઞાનીઓ આવ્યા, સમ્યકદર્શીઓ આવ્યા, બધા જ આવ્યા, પણ આપણે એમને નિષ્ફળ બનાવ્યા છે. કારણ કે આપણા સ્વચ્છંદમાંથી આપણે બહાર નીકળ્યા નથી. વિશાળતાના ફલક ઉપર એમને જોવાની કોશિશ કરી નથી. આપણી દ્રષ્ટિ જેવી હતી એ પ્રમાણે એમને જોયા છે. આપણી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણને દેખાય. આપણા અંતરમાં જેવું વેદન છે એવું બહારમાં દેખાશે. કોઈ પણ વ્યક્તિનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ તો આપણા અભિપ્રાય પ્રમાણે કરીએ છીએ કે એની અવસ્થા પ્રમાણે કરીએ છીએ? કોઈ પણ વ્યક્તિનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ એ આપણા અભિપ્રાયથી કરીએ છીએ કે એની અવસ્થા પ્રમાણે કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ આપણે મૂલ્યાંકન? હંમેશા બીજાનું મૂલ્યાંકન આપણા અભિપ્રાયથી કરીએ છીએ, પણ એ વ્યક્તિની અવસ્થા જોતા નથી, એ વ્યક્તિની મૂળભૂત દશા જોતા નથી. જો વ્યક્તિની દશા જોવાની ટેકનિક હસ્તગત થઈ જાય તો એના માટે ખરાબ અભિપ્રાય ક્યારે પણ ઉત્પન્ન નહીં થાય. આ જ્ઞાની પુરુષની ટેકનિક છે. જ્ઞાની પુરુષની ટેકનિક છે. પોતાના અભિપ્રાયથી જોતા નથી પણ વ્યક્તિની દશાથી જોઈ રહ્યા છે. એટલે એમને દ્વેષનો પરિણામ થતો નથી અને રાગનો પરિણામ પણ થતો નથી. હવે એમને એક મહત્વની વાત કરવી છે. તો જ્ઞાની પુરુષને ઓળખવામાં બાધક પરિબળો કયા છે? કયા પરિબળો જ્ઞાની પુરુષની ઓળખને રોકે છે? શા માટે આપણે જ્ઞાનીને ઓળખી શકતા નથી? બુદ્ધિમાન હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, મોટા વેપારી હોય, અભ્યાસી હોય, પ્રોફેસર હોય ને આવા બુદ્ધિની જેમનામાં વ્યાપકતા છે, જગત તરફની બુદ્ધિની વ્યાપકતા છે, શા માટે જ્ઞાનીને ઓળખી શકતા નથી? એના કારણો કૃપાળુદેવ રજૂ કરે છે. કૃપાળુદેવ એમ કહે છે કે જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. 3 દોષના કારણે જ્ઞાની ઓળખાતા નથી. જ્ઞાનીને ઓળખવા હશે તો એ દોષ પોતાના જીવનમાંથી કાઢવા પડશે, મુલાયમ તો બનવું પડશે, નહીં તો જ્ઞાનીની ઓળખાણ નહીં થાય. આપણી પાસે હશે, આપણી સાથે હશે. એટલા માટે ઘણીવાર એવું બને છે કે જ્ઞાનીની પાસે રહેલો જ્ઞાનીને ઓળખતો નથી, પણ હજારો માઇલ દૂર રહેલો સાધક જ્ઞાનીને ઓળખી જાય છે, એનામાં સમ્યક દર્શન પ્રગટી જાય છે, પણ એની પાસે રહેલો જ્ઞાનીને ઓળખી શકતો નથી. એ અધૂરો ને અછૂતો રહી જાય છે, અસ્પર્શિત રહી જાય છે, એ જ્ઞાનીની ધારાથી વંચિત રહી જાય છે. પણ દૂર રહેલો જ્ઞાનીને ઓળખી જાય છે. તો આખી ભાવની ભૂમિકામાં ઓળખવાનું છે, ભાવની ભૂમિકામાં ઓળખવાનું છે. અને જ્યારે શિષ્યત્વ નિર્માણ થાય છે ત્યારે જ્ઞાનીને પણ ત્યાં પહોંચવું પડે છે. વ્યવસ્થા તો એવી છે
જ્યાં મુમુક્ષુ તૈયાર થાય ત્યાં જ્ઞાનીને જવું પડે છે. જ્ઞાની બંધાયેલા છે, કારણ કે એમને ભાવ કર્યો છે, એમની કરુણાનો ભાવ છે, અને જેના પ્રત્યે તારવાનો ભાવ થઈ ગયો, જ્ઞાની એના માટે પ્રતિબદ્ધ છે, અને પ્રતિબદ્ધ છે માટે જ્ઞાનીને ત્યાં જવું પડે છે. એટલે મહાપુરુષો એમ કહ્યું છે કે જ્યાં શિષ્ય જન્મ છે, ત્યાં જ્યાં મુમુક્ષુ જન્મ છે, ત્યાં ગુરુને જન્મ લેવો પડે છે. ગુરુને જન્મ લેવો પડે છે. સાદી આદિ સંસ્કૃતિની ભાષામાં એમ કહે છે કે જ્યાં ભક્ત જન્મ છે ત્યાં ભગવાનને જન્મ લેવો પડે છે. એ પ્રતિબદ્ધ છે, બંધાયેલું છે, એ આખી વ્યવસ્થા છે, વ્યવસ્થા તંત્ર છે. એમને જન્મ લેવો જ પડે, અને એનું કલ્યાણ ન થાય ત્યાં સુધી પોતે મોક્ષના માર્ગે પ્રવેશતા નથી. એમના માટે મોક્ષના દરવાજા ખુલ્લા છે, પણ એ પાછા ફરી જાય છે. નથી જોઈતો હમણાં મોક્ષ. જ્યાં સુધી જેટલા જીવો તરવાના છે તરી જાય એમના નિમિત્તે, એનું કલ્યાણ ન થાય ત્યાં સુધી પોતે મોક્ષમાં પ્રવેશ કરતા નથી. આ જ્ઞાની પુરુષની કરુણા છે. તો એમનું બળ કયું છે? તો આ કરુણાનું બળ છે. કૃપાળુદેવ કહે છે, જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના 3 મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. જ્યારે પણ એની સાથે શાસ્ત્રનો શબ્દ, જ્ઞાનીનો શબ્દ આવે છે, ત્યારે અંદરમાં એ ધારા તરત પ્રગટ થાય છે કે હું જાણું છું. તો શું થાય છે કે જ્ઞાનીનો શબ્દ જે પોતાના આત્મ પ્રદેશોથી લૂછીને આવ્યો છે, પોતાની અંતરની ધારામાંથી ઉઠ્યો છે, જે શબ્દ બોધ લઈને આવ્યો છે, અંદરમાં પ્રવેશી શકતો નથી, અને પ્રવેશ્યા વગર કામ કરી શકતો નથી. હું સમજું છું, હું જાણું છું, એ માન કસાય છે, અને માન કસાય મૂકવો પડશે. એ માન મોહનીય કસાય છે, એને છોડવો પડે, એનાથી ઉપર ઉઠવું પડે. અગર જો ઉપર, કૃપાળુ દેવે તો કહ્યું છે, બહાર જ લખેલું છે, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. બહાર જ વાક્ય લખેલું છે. તો હું જાણું છું, સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. આ માન પ્રતિરોધક બળ છે, રોધ કરે છે. જ્ઞાનીને અંદરમાં પ્રવેશવા દેતું નથી. જ્ઞાની પ્રવેશવા માટે તૈયાર છે. જ્ઞાની સજ્જ થઈને બેઠા છે, તૈયાર થઈને બેઠા છે. બોધ પોતે આપે છે, પણ બોધ અંદરમાંથી રિફ્લેક્ટ થઈને પાછો પડે છે, કારણ કે માન કસાય પ્રબળ પડે, અંદરમાં ખીચોખીચ ભરેલો છે. એ માન કસાય ન તૂટે, હું સમજું છું, જાણું છું, એવો અહંકાર અંદરમાં ન તૂટે ત્યાં સુધી જ્ઞાનીનો બોધ અંતરના સ્તર સુધી પહોંચતો નથી. બીજું, પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. પોતાનો પરિગ્રહનો જે રાગ છે, જ્ઞાની પુરુષ કરતા વિશેષ રાગ પોતાના પરિગ્રહમાં છે. મારું શું ને મારે શું, એ આપણા જીવનની ધારા છે. મારું શું અને મારે શું, એ આપણા જીવનની ધારા છે. તો અંદરમાં પ્રબળ પરિગ્રહના કારણે જ્ઞાની પુરુષ પર એવો રાગ, એવો પ્રેમ આવી શકતો નથી. કારણ કે જ્યાં સુધી પરિગ્રહનો પ્રેમ નહીં છૂટે, પરિગ્રહનો રાગ નહીં છૂટે, ત્યાં સુધી જ્ઞાનીનો રાગ થઈ શકતો નથી. રાગ એક ઉપર થાય, પ્રેમ એક ઉપર થાય, પ્રેમ અનેક ઉપર થઈ શકતો નથી. તો આ પરિગ્રહની ધારા અંદરમાંથી છૂટવી જોઈએ. એટલે ઘણી જગ્યાએ કૃપાળુદેવે કહ્યું છે કે આરંભ અને પરિગ્રહનો, આરંભ અને સમારંભનો ત્યાગ કરવો જોઈએ. જેનાથી પાપ કર્મ પોસાય છે એવી જે ક્રિયા, એનો પોતાના જીવનમાં ત્યાગ કરવો જોઈએ. ક્યારેક આપણને એમ થાય તો શું અમને મળ્યું છે અમારે ભોગવવું નહીં? પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થયું છે એનો ઉપભોગ કરવો કે ન કરવો? તમે કહો છો પરિગ્રહ છે છોડી દો, તો શું કરવું? જ્ઞાની પુરુષ આવી વાત કરતા નથી, ગેરસમજ ન થાય. જે મળ્યું છે એને ભોગવવાની ના નથી, પણ મારાપણું કરવાની ના છે. યુઝ રાઈટ છે, ભોગવવાનો અધિકાર છે,
પણ ટ્રસ્ટી તરીકે, માલિક તરીકે નહીં. જ્યારે આપણે માલિક તરીકે ભોગવીએ છીએ ત્યારે રાગ અંદર પ્રવેશી જાય છે. જ્યારે ટ્રસ્ટી તરીકે ભોગવીએ છીએ ત્યારે રાગ અંદરમાં પ્રવેશી શકતો નથી. તો આપણે પદાર્થો મળેલા છે પૂર્વ કર્મના ઉદયથી, એ ભોગવવાની ના નથી, પણ એ ભોગવતા અંદરમાં જે આસક્ત થાય છે, જે આસક્તિ થાય છે, એ આસક્તિ અંદરમાં ન થવી જોઈએ. પરિગ્રહનો રાગ અંદરમાં ન થવો જોઈએ. અને એ જો નહીં થાય તો ભોગો વચ્ચે રહેવા છતાં પણ એ વૈરાગ્યની ધારામાં જીવી શકે છે. વૈરાગ્યની ધારામાં જીવી શકે છે. આપણે જોઈએ બધા જ તીર્થંકરોનો જન્મ હતો એ ભોગ પ્રધાન જીવનમાં હતો, કારણ કે બધા રાજઘરાનામાં હતા. તીર્થંકરોનું જીવન દર્શન કરીએ, તીર્થંકરોનું જીવન જોઈએ તો એમનો જન્મ ને યુવાન વય સુધી ભોગ પ્રધાન જીવન છે. યુવાન વય અને આધેડ વય સુધીનું સાધના પ્રધાન જીવન છે, અને એ પછીનું જે જીવન છે અનુભવ પ્રધાન જીવન છે. એ ભોગમાંથી સુખ મળતું નથી એવો બોધ એમને ભોગમાંથી મળે છે. એટલે વૈરાગ્ય એમનો પ્રગાઢ થઈ જાય છે, તીવ્ર વૈરાગ્ય અંદરમાં થઈ જાય છે, અને એ જ ક્ષણે એ છોડીને ચાલ્યા જાય છે. એ જ ક્ષણે એ છોડીને ચાલ્યા જાય છે. પણ નથી તો આપણે ભોગમાં પણ પૂરા જતા, કે નથી તો યોગમાં એ પૂરા જતા, બધામાં અધકચરા જઈએ છીએ. અધકચરું વેદન હંમેશા વૃત્તિને લંબાવે છે. પૂરેપૂરું વેદન વૃત્તિને અંદરમાંથી ઉખેડીને ફેંકી દે છે. જોવું પડશે અંદરમાં, એ ધારાઓને અંદરમાં જોવી પડશે. તો બીજું પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. અને ત્રીજું લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું, આના કારણે જ્ઞાની પુરુષનો જોગ રોકાઈ જાય છે. જ્ઞાની પુરુષ પાસેનું અનુસંધાન રોકાઈ જાય છે. જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ થતું નથી. ક્યારેક સમજમાં આવે છે કે આ વાત ઉપરથી લાગે છે કે આ જ્ઞાની પુરુષ છે, અંદરમાં સંવેદન પણ થાય છે આ જ્ઞાની પુરુષ છે, પણ આ ત્રણ પરિબળો તરત સક્રિય થઈ જાય છે. એટલે જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ થવા દેતા નથી, સંવાદ થવા દેતા નથી. અને જ્ઞાની પુરુષ સાથે સંવાદ ન થાય ત્યાં સુધી આશ્રય ભક્તિ થઈ શકતી નથી. આશ્રય ભક્તિ કરવી હશે તો આ ત્રણ પરિબળોને ખસેડવા પડશે. આપણે બધું લોકોને જોઈને જ ચાલીએ છીએ. આપણા જીવનની સમગ્ર અવસ્થા લોકો ઉપર આધારિત છે, લોકોના ભયથી પ્રેરિત છીએ. કોઈ બહારનો એમ કે આ વ્યક્તિ સારા છે તો આપણે સારા, બહારનો વ્યક્તિ કે ખરાબ છે તો ખરાબ, બહારનો વ્યક્તિ કે સુખી છે તો સુખી, બહારનો વ્યક્તિ કે દુઃખી છે તો દુઃખી, બધું બહારમાં છે. આપણી પોતાનો કોઈ અભિપ્રાય નથી, આપણો પોતાનો કોઈ અભિપ્રાય નથી. આપણો માન કસાય પણ બહારમાં ઊભો છે. કોઈ માન આપે તો સારું લાગે, માન ના આપે તો એના પ્રત્યે કડવાશ આવશે કે નહીં, દ્વેષ થયો કે નહીં. અને માન આપશે તો રાગ થશે, અને માન નહીં આપે તો એ વ્યક્તિ પ્રત્યે દ્વેષ થશે. તો આપણા રાગદ્વેષના પરિણામ આપણે જાણે અજાણે નિરંતર અંદરમાં ઊભા કર્યા કરીએ છીએ, નિરંતર અંદરમાં પ્રવેશી જાય છે. અને એ ધારાઓ અનંત કાળથી અંદરમાં પ્રવેશી છે, એટલે કેટલી મજબૂત બની હશે. એને તોડવી એ સહેલું કામ નથી. એટલા માટે કૃપાળુદેવ કહેતા કે જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. જિંદગી લાંબી કરવી હોય તો જંજાળ ટૂંકી કર. પણ આપણે જંજાળ લાંબી કરીએ છીએ અને જિંદગી ટૂંકી થતી જાય છે. જંજાળ ઓછી કરવી એટલે એકાંત, મૌન અને અસંગ અવસ્થામાં પ્રવેશ કરવો. તો જ્ઞાની પુરુષ સાથે ટ્યુનિંગ તો કરવું પડશે. અને જે પરિબળો પોતાને રોકી રહ્યા છે
એનો વિચાર કરવો પડશે, એનું ચિંતન કરવું પડશે અને રોકતા પરિબળોનું મૂલ્યાંકન કરવું પડશે. અને મૂલ્યાંકન કર્યા પછી પોતાના અભિપ્રાયમાંથી એ પરિબળો ખસેડવા પડશે. જેવા એ પરિબળો ખસવાના શરૂ થશે, જ્ઞાની સાથે ટ્યુનિંગ થવાનું શરૂ થશે, પરમાત્મા સાથે અનુસંધાન થશે, શાસ્ત્રના શબ્દો સાથે જોડાણ થશે અને સ્રષ્ટા સુધીની યાત્રા આપોઆપ પ્રજ્વલિત અંદરમાં થઈ જશે. એવી ધારા અંદરમાં પ્રગટ થાય છે. કેટલુંક ભાગ કૃપાળુદેવને કહેવાનો છે, બાકી છે. સાંજે જોઈશું. સમય થઈ ગયો છે. સૌને પ્રણામ.